હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં. આજે જસ મકતુ પરથી ને બે બહેનો તૈયાર થવા આવવાનું છે. એની રિંગ સેરેમની છે એટલે એ તૈયાર થવા આવવાનું છે. તો એને આપણે રેડી કરવાની છે. તો જો અત્યારે વહેલી ઉઠી ગઈ અને નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. અને જો એ હવે આવે એટલે એને આપણે રેડી કરી નાખીએ. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો એક બેન તૈયાર થવા આવ્યા છે. ક્યાં મકતુ પરથી આવ્યા છે આપણે. તો એને રિંગ સેરેમની છે એટલે એ આવ્યા છે. અને જો અહીંયા એના ભેગા એક બેન છે એ પણ છે. અને અમારા પાર્થ તો વાંધો બહુ રેડી થઈ ગયા અને હવે બસ નીકળવાની તૈયારી છે. તો ચાલો બ્લોકમાં રહેજો. ગાઈસ, તો જો એ બે બહેનો તૈયાર થઈને રેડી થઈને અટાણે એને મોકલી દીધું છે. એ વયું ગયું. એને મોડું થતું હતું, 9:30-10 વાગ્યાનું મુહૂર્ત હતું એટલે એને રેડી કરીને મોકલી દીધું છે. અને અત્યારે આપણે વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. તો હવે બપોરનું રસોઈ પાણી કરવાનું બાકી છે અને બધું કામકાજે પડ્યું છે. પણ અત્યારે જો એને રેડી કરવામાં જ હતી. તો ચાલો હવે કામકાજ કરી લઈએ. ગાઈસ, સુજલે જો એને ભૂખ લાગી હતી, મસાલાવાળા ટમેટા કરી મસાલાવાળા ટમેટા ખાઈ છે અટાણે. મારે હજી જો સેવ ટમેટાનું શાક કરવાનું છે. તો અત્યારે હવે શાક કરી નાખીએ ને તિયાને બે હુવરાવી દીધી છે. એ હવે સૂઈ ગઈ છે. તો ચાલો હવે રસોઈ પાણી કરી નાખીએ બપોરના. ગાઈસ, તો જો એ બેનને રેડી કરાવી. એ બેન કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો તો ખરા, કે મને એટલે ખબર પડે કે હું કેવી રેડી કરું કે નથી કરતી. તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો. ગાઈસ, તો બપોરા થઈ ગયા રેડી. હાલો બપોરા જ કરવા. ને બપોરામાં છે જો રોટલી છે, સેવ ટમેટાનું શાક છે, ડુંગળી છે ને પાપડ છે. ને સુજલ જો બપોરા કરે છે. તો આજ થઈ ગયો છે રવિવાર. અને રવિવારની દી તો વહેલે વખતે કપડાં જ ઇસ્ત્રી કરતી હોય. ઉઠી ગયા આપણે અત્યારે, ચા પાણી પી લીધું અને જો કપડાં ઇસ્ત્રી કરવા માંડ્યા છીએ. જો એટલા કપડાં ઇસ્ત્રી કરી લીધા ને થોડાક બાકી છે. તો ચાલો હવે કપડાં ઇસ્ત્રી કરી લઈએ. અને સુજલ અને એના પપ્પા બે ગયા છે કસારી, કારણ કે અમારે થોડુંક કામ હતું. હતી બેને ત્યાં મોકલા ને હું કપડાં ઇસ્ત્રી કરવા બેરી ગઈ. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તિયા અહીંયા જો રમવા માંડી. તિયું હું કરું દીકા? રમે માથું વરાવે તો હાથું વરાવતી હતી કા. ગાઈસ, તો જો તિયા રેડી થાય ને અત્યારે બેહી ગઈ. ઈ ને દીક્ષિતા અને શુભમ ત્રણેય બેહી ગયા રોંઢે. ગાઈસ, તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકનને પણ દબાવી દેજો, તાકી નવા વિડીયો હોય તો હું તમારી સાથે શેર કરી શકું. તો હવે મળીએ નવા બ્લોગમાં. અને મારી નવી ચેનલ છે પણ એ ત્યાં ટુ ખેર નામની ચેનલ છે, તો એને પણ સપોર્ટ કરજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લગન બાય.